વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને મળ્યો છે આવકાર। ગુજરાત વક્ફ ડિસ્ટ્રીબ્યુશનના પૂર્વ સભ્ય જે જજે આ ચુકાદાને આવકાર્યો છે। ધર્મના નામે લોકોને ગુમરાહ કરતા તત્વોના મોઢે તમાચો માર્યો છે। 48 જોગવાઈનું સંશોધન થયું, જેમાંથી મહત્તમ જોગવાઈ માન્ય રાખી કાયદાને શરિયત સાથે સરખાવતા તત્વોને યોગ્ય જવાબ મળ્યો છે। ચુકાદાથી હવે સારી રીતે સમાજ માટે કામગીરી થઈ શકશે। કોર્ટના ચુકાદાથી સરકારની જીત, અમલીકરણ શક્ય બનશે। અને આ ચુકાદાથી જે લોકો ધર્મના નામે, શરિયતના નામે જે આખા મુસ્લિમ સમાજને ગુમરાહ કરતા હતા, એમના મોઢે કરારો તમાચો માર્યો છે। જે આ કાયદાને શરિયત સાથે જે સરખાવતા જે લોકો હતા, શરિયતનો કાયદો જે બતાવતા જે લોકો હતા, તેમને પણ એક ખૂબ જ મોટો સંદેશ આપ્યો છે કે આ કાયદો જે છે એ શરિયતનો કાયદો નથી, પણ લેન્ડ લોઝનો અને પ્રોપર્ટીઝ લોઝનો કાયદો છે। અને આ કાયદાથી આજે વકફના અંદર જેટલા પણ જે સંશોધનો જે છે એ સરકાર જે ઈચ્છી રહી છે એ તમામ સંશોધનો ઉપર ખૂબ જ સારી રીતે હવે કામ થઈ શકશે। જે મેન ઇસ્યુ હતો કે કલેક્ટરને જે ડિસાઇડ કરવાનું, ટાઇટલ ડિસાઇડ કરવાની જે સત્તા હતી એની ઉપર ચેક આપવામાં આવ્યું છે, એની ઉપર સ્ટે આપવામાં આવ્યું છે। હવે કોમ્પિટન્ટ કોર્ટ ઓફ લો, ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટ એ લોકો એની ઉપર ટાઇટલનો ક્વેશ્ચન લઈ શકશે। તો ઓવરઓલ જોવા જઈએ તો એને આપણે 50-50 કહીએ કે ભાઈ નેચરલી આખું જે એક્ટ છે એ સ્ટે થવાનું નહોતું, પરંતુ જે રિલીફ એ લોકોએ માંગી છે એમાં 90% રિલીફ એ લોકોને આપી છે કોર્ટે।